નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી. અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં છેલ્લા 2 મહિનાથી ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે. પરંતુ તંત્રના પાપે આ કામગીરી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. મોડાસા કોલેજ કેમ્પસની બિલકુલ સામે કોઈ પણ પ્રકારના સુરક્ષા બેરિકેડ વગર ખુલ્લેઆમ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે રાત્રે એક અજાણ્યો બાઇક સવાર આ જોખમી ખાડામાં પટકાયો હતો, જેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોનું કહેવું છે કે અહીં અકસ્માતોની હારમાળા સર્જાય છે. વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર જાણે કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું હોય તેમ લાગે છે. એટલું જ નહીં, રસ્તા પર ઉડતી ધૂળની ડમરીઓ વાહન ચાલકોની આંખોમાં ઘૂસી રહી છે, જેના કારણે ચાલકો સંતુલન ગુમાવી રહ્યા છે. શું તંત્રના અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર નીકળી આ ગ્રાઉન્ડ રિપોર્ટ જોશે કે પછી કોન્ટ્રાક્ટરની આ લાપરવાહી પર મૌન સેવીને બેસી રહેશે? સવાલ એ છે કે આ અકસ્માતનો જવાબદાર કોણ? શું તંત્ર જાગશે કે પછી જનતાએ હજુ પણ આવા જોખમી રસ્તાઓ પર જીવના જોખમે મુસાફરી કરવી પડશે? રિપોર્ટર સાકિર ટિટોઇયા, ઇન્ડિયન ટીવી ન્યૂઝ.